વડોદરા શહેરમાં 3 દિવસ પહેલા વિશ્વામિત્રી નદીમાં આવેલા અતિ વિનાશક પૂરના ભરાયેલા પાણીની સપાટી હવે શહેરના અનેક વિસ્તારોમાંથી ઉતરી રહી છે। ત્યારે નદી કાંઠાના સૌથી અસરગ્રસ્ત એવા કારેલીબાગ વિસ્તારમાં આવેલ બહુચરાજી મંદિર માર્ગમાં પણ પાણી ઉતરી ગયા છે। પાણી ઉતરતા જ ત્યાં ભારે ગંદકી જોવા મળી રહી છે। ગંદકીના ઢગલે ઢગલાથી નરકાગાર જેવી સ્થિતિ થઈ છે। ગત રાત સુધી ત્યાં પાણી ભરેલા હતા અને આજ સવારથી પાણી ઉતરી ગયા છે। ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરમાં કોઈ રોગચાળો ન ફેલાય તે માટે શહેરના અનેક વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી છે, જેના ભાગરૂપે સુરતના સફાઈ કામદારોની સાથે આ સ્થળે તરત જ સફાઈની સઘન ઝુંબેશ હાથ ધરી છે। આજ સવારથી કોર્પોરેશન દ્વારા અહીં સફાઈ માટે કામદારોની ટુકડીઓ ઉતારી છે। અહીંથી કચરાની લગભગ 2 થી 3 ટ્રકો ભરી સફાઈ કરવામાં આવી છે। અમે સુરત મહાનગરપાલિકાથી આવેલા છે। બરોડા શહેરમાં પાણી એટલું ભરાઈ ગયા હતા। અમારા સુરત મહાનગરપાલિકા કમિશનરે સાહેબે રજૂઆત કરી છે કે બરોડા શહેરનું ગંદકી સાફ કરવા માટે અમને અહીંયા મોકલેલા છે। તે દરમિયાન સાહેબ અહીંયા અમે કામગીરી કરવા આવ્યા છે અને અમે કામગીરી કરીશું અને કામગીરી કરીને બતાવીશું કે જેથી અમારા સુરતવાળાનું, સુરત મહાનગરપાલિકાનું નામ ખરાબ અમે કરવા ના નથી। અમારો પહેલો પણ નંબર આવેલો છે, 1 નંબર, ના ફેરી પણ અમારો નંબર જ આવતો સાહેબ। કેટલા દિવસથી તમે અહીંયા આવ્યા છો અને કઈ કઈ જગ્યાએ તમે? અમારો ફર્સ્ટ ડે છે, આજે પહેલો દિવસ છે। બધા સુરતથી તો ઘણા જણ આવીને ગયા છે અને કામ ચાલુ જ છે। તો 3-4 દિવસનો ગેપ આપેલો છે અને કામગીરી કરીએ જ છે અને કામગીરી કરતા જ આવેલા છે। શું લાગે છે જે પૂરની સ્થિતિ હતી આ ખરીફ પરિસ્થિતિ છે એને અમે સુધારો કરીશું જ ને કરીને બતાવીશું જ સાહેબ। યોગેશ મહેશ મકવાણા સાહેબ।